વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા એકદમ નજીક આવી ચૂકી છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે એ એક જ પ્રોબ્લેમનો સામનો કરી રહ્યા છે, સમસ્યાને ફેસ કરી રહ્યા છે કે સર આટલો બધો સિલેબસ આટલા ઓછા સમયની અંદર કેવી રીતે કવર કરવો, કયા વિષયની તૈયારી પહેલા કરવી, કયા વિષયને ક્યારે તૈયાર કરવો, ચેપ્ટરના ભાગ કેવી રીતે પાડવા અને કયા ચેપ્ટર ઉપર પહેલા ધ્યાન આપવું. સર જે ચેપ્ટરો મને ઓલરેડી થોડા ઘણા આવડે છે એ જ ચેપ્ટરનું પહેલા તૈયાર કરો કે જે ચેપ્ટર મને હાર્ડ લાગે છે એ ચેપ્ટરની હું તૈયારી પહેલા કરું. તો વિદ્યાર્થી મિત્રો, એક ટાઈમ ટેબલ, એક રોડમેપ જે વિદ્યાર્થીઓ પાસે નથી, જેના કારણે તમારી તૈયારી પણ પ્રોપર નથી થઈ શકતી. તો વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લો એક મહિનો જો તમને આ વિડીયોની અંદર જે માહિતી આપવામાં આવે છે એને 100% ફોલો કરી દીધું તો ગેરંટી છે તમે પણ તમારા ભવિષ્યને બેટર બનાવી શકો છો, તમારી બોર્ડ પરીક્ષાની અંદર એક બેસ્ટ પરિણામ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું કેમિસ્ટ્રી બાય નિમેશ યુટ્યુબ ચેનલ પર. અને વિદ્યાર્થી મિત્રો, હું તમારા માટે લઈને આવી ચૂક્યો છું એક ખૂબ જ અગત્યનો સેશન કે જે તમારી આવનારી એક્ઝામની અંદર તમને ખૂબ જ મદદરૂપ થવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે એ પણ ચર્ચા કરવાના છીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ કઈ પ્રોબ્લેમનો સામનો કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, 30 days comeback strategy બોર્ડ એક્ઝામ, સ્ટડી સ્માર્ટ નોટ હાર્ડ. વિદ્યાર્થીઓ જે છે એ પ્રોબ્લેમ જેનો સામનો કરી રહ્યા છે એ અંદર સૌથી પહેલી વાત છે કન્ફ્યુઝન, જેની મેં વાત કરી. સર કયા વિષયને પહેલા તૈયાર કરું, કયું ચેપ્ટર પહેલા વાંચું, જે આવડે છે એને જ ફરીથી રિવિઝન કરું કે જે ટોપિક નથી આવડતા એની તૈયારી પહેલા કરું. કન્ફ્યુઝન. અને વિદ્યાર્થી મિત્રો, જો આ કન્ફ્યુઝનને તમે કન્ટિન્યુ કર્યું, કન્ફ્યુઝનને દૂર કરી અને પ્રિપેરેશનની શરૂઆત ના કરી તો વિદ્યાર્થી મિત્રો તમારું રિઝલ્ટ સારું નહીં આવે. તો ખાસ સૌથી પહેલી વાત, કન્ફ્યુઝનને કરો દૂર, એક પ્રોપર આયોજન સાથેની તૈયારી શરૂ કરો. સેકન્ડ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, લો કોન્ફિડન્સ. સર જે ચેપ્ટરો મને આવડે છે ને, થોડા ઘણા મેં વાંચ્યા છે ને, એમાંય મને એવું લાગે છે કે મારાથી ભૂલ થશે તો, મને સવાલ યાદ નહીં આવે તો, મારા માર્ક્સ એમાં કપાશે તો, જેના કારણે એ ચેપ્ટર તો પ્રોપર તૈયાર નથી થતા, પણ જે ચેપ્ટરો તૈયાર કરવાના સાવ બાકી છે એમાં પણ કાંઈ તૈયારી નથી થતી. તો નંબર 1 કન્ફ્યુઝન છે, નંબર 2 લો કોન્ફિડન્સ છે, અને નંબર 3 છે નો પ્રોપર એનાલિસિસ. નો પ્રોપર એનાલિસિસનો મતલબ વિદ્યાર્થી મિત્રો એ છે કે હજી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે કોઈ પણ વિષયને ગમે ત્યારે લઈને બેસી જાય, કોઈ પણ ચેપ્ટરને ગમે ત્યારે વાંચવાની શરૂઆત કરી દે, એમને હજી એ પણ નથી ખબર કે ખરેખર કયા ચેપ્ટરો પહેલા કરવા જોઈએ, કયા ચેપ્ટરો હાઈ વેઇટેજ માર્ક્સ વાળા ચેપ્ટર છે, કે કયા ચેપ્ટરમાંથી કોઈ સવાલો ફિક્સ છે કે આમાંથી એવા સવાલો પૂછાય છે. અને એ પણ એનાલિસિસ નથી કે પોતાને કયા ચેપ્ટર આવડે છે અને કયા ચેપ્ટરો તૈયાર કરવાના સાવ બાકી છે. નો પ્રોપર એનાલિસિસ. તો સૌથી પહેલી વાત કન્ફ્યુઝન છે. કન્ફ્યુઝનને કારણે તૈયારી શરૂ નથી થતી. નંબર 2 લો કોન્ફિડન્સ છે. લો કોન્ફિડન્સને કારણે નવી વસ્તુ જે તમારે તૈયાર કરવાની છે, જે ચેપ્ટરો વાંચવાના બાકી છે એ નથી વંચાતા. નંબર 3 નો પ્રોપર એનાલિસિસ. પ્રોપર એનાલિસિસ નથી એટલે ભટકતી ગાડીની જેમ તમને એ જ નથી ખબર કે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું, અને આની અંદર જ તમારો મોટા ભાગનો સમય જે છે એ વેસ્ટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, નંબર 2 તમને પ્રશ્ન હશે કે સર જો હું હવે પ્રોપર તૈયારી કરું, આજથી જ આ વિડીયો મેં જ્યારથી જોયો છે ત્યારથી જ હું પ્રોપર તૈયારી કરવાનું શરૂ કરું તો શું હું હજી પણ મારી બોર્ડ પરીક્ષાની અંદર બેસ્ટ સ્કોર કવર કરી શકું? શું આ શક્ય છે? યસ, 100% શક્ય છે. જો તમે આ વિડીયોને સાંભળ્યા પછી આ વિડીયોની અંદર તમને જે ઇન્ફોર્મેશન આપવામાં આવે છે એને 100% ફોલો કરી દીધી તો હજી પણ આ વસ્તુ શક્ય છે. હજી પણ જે સમય વધ્યો છે એની અંદર તમે પ્રોપર તૈયારી કરી અને સારામાં સારો સ્કોર કવર કરી શકો છો. બસ જરૂર છે આ વિડીયોની અંદર જે માહિતી આપવામાં આવે છે એને 100% ફોલો કરી દો.
ક્યારથી ફોલો કરો? આજથી જ ફોલો કરવાની શરૂઆત કરી દો. તો આ બધી જ વસ્તુ હજી પણ શક્ય છે. અત્યાર સુધી તૈયારી થઈ હોય, ના થઈ હોય, નો ટેન્શન, હજી પણ શક્ય છે જો તમે અત્યારથી તૈયારી કરવાનું શરૂ કરી દો તો. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ. સર, સૌથી પહેલું કામ શું કરીએ અમે? સૌથી પહેલું કામ, આ વિડીયોને એડ થયા પછી સૌથી પહેલું કામ એક પ્રોપર ટાઈમ ટેબલ બનાવો. સર, પ્રોપર ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું, એમાં તો સૌથી મોટું કન્ફ્યુઝન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને જોયા પછી બરાબર સૌથી પહેલો દિવસ, બરાબર જ્યારથી તમે આ ટાઈમ ટેબલનો પહેલો દિવસ છે, સૌથી પહેલા થોડાક ઇઝી ચેપ્ટરો રાખો. માનો કે તમે કેમેસ્ટ્રી, ફિઝિક્સ સાથે મેથ્સ અથવા બાયો 3 વિષયનું ટાઈમ ટેબલ બનાવો છો, તો માનો કે કેમેસ્ટ્રીની અંદર તમે થોડુંક હાર્ડ ચેપ્ટર લીધું, તો એ દિવસે ફિઝિક્સમાં ઇઝી ચેપ્ટર રાખો, મેથ્સ બાયોની અંદર એવરેજ ચેપ્ટર રાખો. પણ કેમેસ્ટ્રી અને ફિઝિક્સ 2 વિષયની અંદર હાર્ડ ચેપ્ટર કોઈ એક દિવસે સાથે નહીં રાખો, નહીં તો ડિસ્ટર્બ થઈ જશે, ટાઈમ ટેબલને પ્રોપર ફોલો નહીં કરી શકો, કોન્ફિડન્સ લેવલ ડાઉન જશે અને જેના કારણે આખું શેડ્યુલ ખોરવાઈ જશે. તો જે દિવસે તમે કેમેસ્ટ્રીનું હાર્ડ ચેપ્ટર રાખ્યું છે એ દિવસે ફિઝિક્સમાં લો ચેપ્ટર રાખો, એટલે કે ઇઝી ચેપ્ટર રાખો. જે દિવસે ફિઝિક્સમાં હાર્ડ ચેપ્ટર રાખ્યું છે એ દિવસે કેમેસ્ટ્રીમાં ઇઝી ચેપ્ટર રાખો અથવા તો એવરેજ ચેપ્ટર રાખો. આવી રીતે આખું એક પ્રોપર ટાઈમ ટેબલ બનાવો. સર, તમે ટાઈમ ટેબલ બનાવીને આપો તો સૌથી પહેલી પ્રાયોરિટી છે બેટા, તમે પોતે ટાઈમ ટેબલ બનાવો. કેમ કે દરેક વિદ્યાર્થીઓ કે જે બોર્ડ પરીક્ષા આપવાના છે એના દરેક વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રિપેરેશન થઈ હોય છે. એક્ઝામ્પલ તરીકે કેમેસ્ટ્રી અંદર કોઈ વિદ્યાર્થી છે, એમને ચેપ્ટર નંબર 1 આવડે છે, ચેપ્ટર નંબર 2 નથી આવડતું. બીજો કોઈ છે ને ચેપ્ટર 2 આવડે છે અને ચેપ્ટર 1 નથી આવડતું. તો તમે પહેલા એ જોવો કે કયા ચેપ્ટરો તમને થોડા ઘણા આવડે છે, કયા ચેપ્ટરો તમને બહુ હાર્ડ લાગે છે, જરાક પણ નથી આવડતા, અને કયા ચેપ્ટરો તમને ફૂલ આવડે છે. બરાબર છે? તો આ એક પ્રોપર ટાઈમ ટેબલ બનાવો. પછી તમે ધોરણ 10 ની અંદર હોય કે ધોરણ 12 ની અંદર હોય, સૌથી પહેલું કામ એક પ્રોપર ટાઈમ ટેબલ બનાવો. અને ટાઈમ ટેબલ બનાવ્યા પછી મિનિમમ 1 વીક તમે જો 100% ટાઈમ ટેબલને ફોલો કરી દીધું, તો પછી તમારે ટાઈમ ટેબલને ફોલો કરવાની જરૂર નહીં પડે, ટાઈમ ટેબલ તમને ફોલો કરશે. સર, કહેવાનો મતલબ ઓટોમેટિક તમારી સિસ્ટમ જે છે એ ટાઈપની થઈ જશે કે ટાઈમ ટેબલ 100% ફોલો થશે. જરૂર છે 1 અઠવાડિયું તમારે ગમે એ થઈ જાય, તમારે ટાઈમ ટેબલને ફોલો કરવાનું છે, પછી તમારે ફોલો કરવાની જરૂર નહીં પડે, ઓટોમેટિકલી ટાઈમ ટેબલ ફોલો થશે. તો સૌથી પહેલું કામ છે ટાઈમ ટેબલ બનાવવું. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે ટાઈમ ટેબલ બનાવી નાખે છે, ટાઈમ ટેબલ બનાવી નાખે છે, બધા જ ચેપ્ટરને ડિવાઈડ કરી નાખે છે. પછી બને છે એવું, પહેલા દિવસે ટાઈમ ટેબલ પ્રમાણે કર્યું, બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે, પાંચમા દિવસે, છઠ્ઠા દિવસે, સાતમા દિવસે ટાઈમ ટેબલને ફોલો કર્યો, આઠમા દિવસે વળી સૌથી મોટું કન્ફ્યુઝન, પહેલા દિવસે જે વાંચ્યું હતું સર એ યાદ નથી, બીજા દિવસે જે વાંચ્યું હતું સર એ ભૂલાઈ ગયું છે, ત્રીજા દિવસે સર જે વાંચ્યું હતું એ થોડું ઘણું આવડે છે, થોડું ઘણું ભૂલાઈ ગયું છે, જેના કારણે કોન્ફિડન્સ લેવલ ડાઉન થશે અને તમે આગળ શેડ્યુલને ફોલો નહીં કરી શકો. તો તમારે એપ્લાય કરવાનો છે 147 રૂલ. સર, આ 147 રૂલ શું છે? તો આ 147 રૂલ એ છે કે માનો કે વિદ્યાર્થી મિત્રો તમે આજથી ટાઈમ ટેબલ બનાવ્યું, તો પહેલા દિવસે તમે જે વિષય અંદર જે ચેપ્ટરો તૈયાર કર્યા છે એ જ ચેપ્ટરોનું ચોથા દિવસે એકવાર રિવિઝન થવું જરૂરી છે, અને એ જ ચેપ્ટરોનું 7મા દિવસે ફરીથી એકવાર રિવિઝન થવું જરૂરી છે. એવી જ રીતે બીજા દિવસે તમે જે ચેપ્ટરો તૈયાર કર્યા છે એ એના ચોથા દિવસે અને એના 7મા દિવસે રિવિઝન થવું જરૂરી છે. તો જો એકના એક ચેપ્ટર વચ્ચે વારંવાર રિવિઝન થતા જશે તો તમારો કોન્ફિડન્સ લેવલ અપ થશે. તમને એ ટેન્શન નહીં રહી કે મેં પહેલા દિવસે જે વાંચ્યું તે મને હવે યાદ છે કે નથી, મને આવડે છે કે નથી આવડતું, કેમ કે કન્ટિન્યુઅસ રિવિઝન થાય છે, અને કન્ટિન્યુઅસ રિવિઝન થાય છે એટલે વિદ્યાર્થી મિત્રો તમારો કોન્ફિડન્સ લેવલ પણ વધશે અને એક પ્રોપર તૈયારી થશે. તો આ 147 રૂલ પ્રમાણે તમારે ટાઈમ ટેબલ બનાવવાનું છે. તો સર, શું આપણે એવું કરવાનું કે પહેલા દિવસે જે ચેપ્ટર વાંચ્યા હતા એના એ જ ચેપ્ટર ચોથા દિવસે વાંચવાના? નહીં. પહેલા દિવસે તમે પ્રોપર ચેપ્ટર વાંચ્યા છે, ચોથા દિવસે રિવિઝન કરવાનું છે, એટલે બાકીના ચેપ્ટર તો કરવાના જ, ચોથા દિવસે જે પહેલા દિવસે વાંચ્યું હતું એનું ફટાફટ રિવિઝન કરવાનું. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો શોર્ટ નોટ બનાવતા જાઓ. બરાબર છે? તમારી બુકની અંદર પણ સાઈડમાં જગ્યા હોય છે, જે તે પેરેગ્રાફની બાજુમાં જગ્યા હોય છે,
તો જે તે પેરેગ્રાફમાંથી કેવા કેવા MCQ બની શકે, કેવા કેવા સવાલો બની શકે એ સાઈડમાં નોટ કરતા જાઓ, એક શોર્ટ નોટ પણ બનાવો. બરાબર, તો આ પ્રમાણે તમારે ટાઈમ ટેબલ બનાવવાનું છે 147 રૂલ પ્રમાણે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ, સર તૈયારી કેવી રીતે કરવી, હાઉ ટુ કવર ફૂલ સિલેબસ. સર સંપૂર્ણ સિલેબસને કેવી રીતે તૈયાર કરવો? તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, જ્યારે પણ તમે ચેપ્ટર વાંચ્યા છે એની શોર્ટ નોટ બનાવતા જાઓ. એક્ઝામના અગાઉના દિવસોની અંદર તમારે શું કરવાનું છે, આ શોર્ટ રિવિઝન નોટ્સનો ઉપયોગ કરવાનો છે કે જેથી ઓછા સમયની અંદર તમે વધારે સિલેબસ કવર કરી શકશો. સર દિવસની કેટલી કલાક વાંચવું જોઈએ? તો જે દિવસે તમે આ ટાઈમ ટેબલ બનાવો છો, શરૂઆતની અંદર તમે રોજનું 4 થી 5 કલાક વાંચો, રોજનું 4 થી 5 કલાક. પણ ઘણીવાર કેવું થતું હોય છે, ટાઈમ ટેબલ બનાવ્યું એના બીજા દિવસે 7 કલાક 8 કલાક 9 કલાક વિદ્યાર્થી વાંચ્યા કરે એટલે ફરીથી ડિસ્ટર્બન્સ. એના પછીના દિવસે એ કોન્ફિડન્સ ના રહે કે બીજા દિવસે પણ 9 કલાક વાંચે. એટલે શરૂઆતમાં કલાક થોડીક ઓછી રાખો, 4 થી 5 કલાક. પછી ધીમે ધીમે આ રીડિંગની અવર વધારતા જાઓ અને સિલેબસ જે છે એને પ્રોપર તૈયાર કરતા જાઓ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો શોર્ટ રિવિઝન નોટ્સ, તમે જે શોર્ટ નોટ બનાવેલી છે બરાબર એને પ્રોપર તૈયાર કરો, એમાંથી તમે રીડિંગ કરો. બરાબર છે, PDF ફાઇલ તમને આપણી એપ્લિકેશન કેમેસ્ટ્રી બાય નિમેષરમાંથી મળી જશે, એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. તો શોર્ટ રિવિઝન નોટ્સ બનાવો, એમાંથી પ્રોપર તૈયારી કરો. સેકન્ડ, દરેક ચેપ્ટરના IMP ક્વેશ્ચન. સર IMP ક્વેશ્ચન કયા ચેપ્ટરના કયા છે એ જ મને ખ્યાલ નથી. જો તમે ધોરણ 10ની અંદરથી હોય તો CBN ઇન્સ્ટિટ્યૂટ આપણી YouTube ચેનલ છે એને ફોલો કરી દો, એના ઉપર તમને IMP ક્વેશ્ચન આપેલા છે. અને જો તમે ધોરણ 12 સાયન્સની અંદર છો તો કેમેસ્ટ્રી બાય નિમેશ સર YouTube ચેનલ આપણી છે, જેની અંદર દરેક વિષયના ચેપ્ટર વાઇઝ IMP ક્વેશ્ચન, IMP દાખલાઓ આપ્યા છે. તો સૌથી પહેલા શોર્ટ રિવિઝન નોટ્સ એને તમે પ્રિપેર કરો. સેકન્ડ નંબર, દરેક ચેપ્ટરના IMP ક્વેશ્ચન જે છે એને પ્રોપર તૈયાર કરો. જે દાખલાઓ IMP છે એને પ્રોપર તૈયાર કરો. બરાબર, અને દાખલાઓની લખીને પ્રેક્ટિસ કરો જેથી કરીને કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક ના થાય, એનો યુનિટ જેનો એકમ લખવાનો હોય એ ભૂલાઈ ના જાય. કેમ કે એકમ લખતા પણ ભૂલાઈ જાય ને તો અડધો માર્ક્સ કટ થઈ જાય. તો શોર્ટ રિવિઝન નોટ્સ પ્રોપર તૈયાર કરો. IMP ક્વેશ્ચન્સ જે છે એના ઉપર પહેલા તૈયારી કરો, દરેક ચેપ્ટરના IMP ક્વેશ્ચન્સને ફોલો કરો. અને ત્યાર પછી થર્ડ નંબર છે નોટ ડાઉન વીક ટોપિક. માનો કે તમે આજે પહેલું ચેપ્ટર વાંચ્યું તો પહેલા ચેપ્ટરની અંદર તમને કોઈ એવા ટોપિક લાગ્યા કે જે બહુ હાર્ડ છે તો એ ટોપિકને કોઈ બુકની અંદર નોટ કરતા જાઓ. બરાબર, બીજા વિષયની અંદર તમે પહેલું ચેપ્ટર કર્યું એમાં કોઈ ટોપિક તમને હાર્ડ લાગે છે એને નોટ કરતા જાઓ. તો આવી રીતે તમે જ્યારે ટાઈમ ટેબલને પ્રોપર ફોલો કરો છો ત્યારે જે ટોપિક તમને હાર્ડ લાગે છે એ દરેક ટોપિકને તમે નોટ કરતા જાઓ. અને એકવાર આખું ટાઈમ ટેબલને તમે ફોલો કરી દો પછી આ જે નોટ છે તમે બનાવેલી છે, નોટ ડાઉન કરેલા છે ટોપિક, આ ટોપિકને તમે પછી આખા કવર કરો. બરાબર, એની અંદર પણ તમે પ્રાયોરિટી આપો કે જે ટોપિક મને હાર્ડ લાગે છે એમાંથી વધારે ઇમ્પોર્ટન્ટ IMP ટોપિક કયા છે એની પહેલી પ્રાયોરિટી આપો. તો વિદ્યાર્થી મિત્રો, જો આ પ્રકારે તમે પ્રોપર આયોજન સાથે તૈયારી કરો છો તો હજી પણ જે દિવસો બાકી છે એની અંદર પણ તમે પ્રોપર તૈયારી કરી આખો સિલેબસ કવર કરી અને તમે બોર્ડ એક્ઝામની અંદર બેસ્ટ પરિણામ મેળવી તમારા ફ્યુચરને બેસ્ટ બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે તમે પ્રોપર તૈયારી કરો. તમારી તૈયારીમાં કોઈ પણ જગ્યાએ અગવડતા પડતી હોય તો આપણી ટીમનો કોન્ટેક્ટ કરો. કોઈ પણ જગ્યાએ તમને કોઈ તકલીફ પડતી હોય, ડાઉટ લાગતા હોય તો આપણી ટીમનો કોન્ટેક્ટ કરો. પ્લે સ્ટોરમાંથી કેમેસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી લો કે જેથી તમને ત્યાં પણ અમે ઘણા બધા મદદરૂપ થવાના છે. ઘણી બધી PDF ફાઇલ, શોર્ટ નોટ તમને મળવાની છે. બસ હવે તમે તૈયાર હોવા જોઈએ કે નહીં સર અત્યાર સુધી જે કાંઈ પણ થયું એ તૈયારી થઈ ના થઈ કોઈ ટેન્શન નથી, પણ હવે જે સમય વધ્યો છે એની અંદર હું પ્રોપર તૈયારી કરવા માટે હું તૈયાર છું. બસ આ કોન્ફિડન્સ તમારામાં હોવો જોઈએ કે હવે જે દિવસો બાકી છે એની અંદર હું પ્રોપર તૈયારી કરીશ અને બેસ્ટ પરિણામ લાવીશ જ તો ગેરંટી છે તમારું રિઝલ્ટ પણ બેસ્ટ આવશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ ચોક્કસ કરી દેજો. કોઈ પણ જગ્યાએ તમને અગવડતા પડતી હોય, અમારી ટીમ તરફથી કોઈ મદદની જરૂર હોય, કોઈ હેલ્પની જરૂર હોય તો આ વિડીયોના કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી દેજો. અને વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, કેમ કે ધોરણ 10 માટેના બધા જ વિડીયો આપણી CBN
કેમેસ્ટ્રી બાય નિમેશનું શોર્ટ ફોર્મ CBN ઇન્સ્ટિટ્યૂટ ઉપર લેક્ચર આવે છે અને ધોરણ 11-12 સાયન્સના જે લેક્ચરો છે એ આપણી કેમેસ્ટ્રી બાય નિમેશ સર યુટ્યુબ ચેનલ પર આવે છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો, કેમ કે ઘણા બધા સેશનો હજી તમારા માટે આપણી ચેનલ પર આવવાના છે. એ દરેક લેક્ચરને ફોલો કરો, જેથી તમારા કોન્સેપ્ટ ક્લિયર થતા જશે અને તમારા માર્ક્સમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવતું જશે. તો આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે જે આ સ્ટ્રેટેજી છે, આ જે આયોજન તમને આપ્યું છે એને તમે 100% ફોલો કરશો. તમારામાંથી કેટલા વિદ્યાર્થીઓ આ વિડીયોને આધારે જે કાંઈ પણ તમને કહેવામાં આવ્યું છે એને ફોલો કરવા તૈયાર છે, એ વિદ્યાર્થીઓ આ કોમેન્ટની અંદર કોમેન્ટ કરીને જણાવશે કે સર હું આ વિડીયોને 100% ફોલો કરીશ. શું તમારે કોમેન્ટ કરવાની છે? હું 100% ફોલો કરીશ, આવી કોમેન્ટ તમારે આ વિડીયોની અંદર કરવાની છે. તો મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.